નમસ્કાર મિત્રો કાયદાની આટી ઘૂંટી ખેડૂતોને ન સમજાવો. જગતનો તાત જાણે છે અને તેની પાસે તેવા આગેવાનો છે જે લડતા પણ જાણે છે અને કાયદો પણ જાણે છે. કાયદામાં શું લખ્યું છે, કયું કામ કઈ રીતે થઈ શકે, કાયદાની બહાર જઈ કોણ કામ કરી રહ્યું છે અને તેની સામે કઈ રીતે લડી શકાય, કઈ રીતે તેને લડત આપી શકાય તે જાણે છે. ગોપાલ ઇટાલિયા, પાલભાઈ આંબલિયા આ બંને દ્વારા એવી વાત કરવામાં આવી છે જે ખેડૂતને સરળતાથી ગળે ઉતરે અને આ સાથે પરાણે વીજપોલ નાખતા અને ફક્ત પોતાનો ફાયદો જોતા તમામ જવાબદાર લોકો ઉઠા પડે. સાંભળો તમે પાલભાઈ આંબલિયાએ શું કહ્યું, ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. આખા ગુજરાતમાંથી જેટલા થાંભલા આવે અમે ગુજરાતનો એક ખેડૂતો 1 રૂપિયો ના લઈએ, મફત. દેશનો વિકાસ જ કરવો છે ને, મફત આપીએ. એક થાંભલાનો 1 રૂપિયો નથી જતો. તમે શું કહે વળતરના 7.5%, 25% બધું ભૂલી જાય. 1 રૂપિયો નથી જતો, મફત. બાપના બોલથી મફત આપીએ અને અમે ખેડૂત છીએ, આપીએ બાપના બોલથી આપીએ. અમારી શરત એ છે કે આને ગયો આખા ભારતમાં જ્યાં વીજળી આપે ને ત્યાં મફત આપે. બાપના બોલથી મફત થાંભલા ખોડવા દેવા છે. આ લોકો કંપની વાળા આખા ભારતમાં તો એને વિકાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ દેશનો? માત્ર ભાઈ 1 મિનિટ, ખોટો દેખાડો નહીં. માત્ર ખેડૂતોએ દેશના વિકાસમાં ભોગ દેવો અને આ દલ્લા શેઠો કમાણી કરે, એની તિજોરીઓ ભરે. એ મફત વીજળી નહીં. એ લોકો મફત વીજળી આપવા તૈયાર હોય તો આખા ગુજરાતના ખેડૂતો અમે મફત થાંભલા નાખવા દેવા તૈયાર છીએ. 55 ગીગાવોટ રિલાયન્સ, 29 ગીગાવોટ અદાણી આ જે વીજળી પેદા કરે છે એ મફત, બરાબર છે, આખા ભારતમાં. ભલે તેલંગાણામાં આપશે, જમ્મુ કાશ્મીરમાં આપશે, બિહારમાં આપશે, એ આપણા ભાઈઓ છે, ભારતનો ભાગ છે. અમે આમ હરખથી સાહેબ સામેથી કેવું કે મારા ખેતરમાં ખેડૂતો બાજીએ કે મારા ખેતરમાં થાંભલો નાખો, મફત મારા ખેતરમાં થાંભલો નાખો. શરત એટલી છે કે આ લોકો મફત વીજળી આપવા જોઈએ. સાહેબ આ ભારતના વિકાસના નામની પાછળ આ લોકોને કમાવવાનો ધંધો છે. તમને 100 જણા તમારા એસડીએમની તમારી ઓફિસમાં રાહ જોઈને બેઠા છે, તમે કહ્યું, અને તમને અહીંયા દોડાવ્યા છે આ 2 જણા માટે, દેશના વિકાસ માટે નહીં. અહીંયા આલ સાહેબને ડીવાયએસપી સાહેબને અહીંયા દોડીને આવવું પડ્યું છે. આ અધિકારીઓએ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર કાયદાથી ઉપરવટ ના હોય એવું તમે પોતે સ્વીકાર્યું છે સાહેબ. કાયદાથી ઉપરવટ પરિપત્ર ના હોય, કાયદાની મૂળ વિભાવનાને તોડી મરોડીને પરિપત્ર ક્યારેય ના બની શકે, એટલે એમાં અમે સહમત નથી સાહેબ. અમને માર્કેટ ડિટર્મિનેશન કમિટી મુજબ અમને અમારો વેલ્યુઅર નીમવાની સત્તા આપો અને પછી આ કામ કરવા આવો. અમારી બહુ સ્પષ્ટ વાત છે. કાયદા મુજબ અમે અપેક્ષા રાખીએ છીએ કે અમે જે અધિકારીઓને પરસેવો પાડીને મહેનત કરી અને પગાર આપીને ખુરશી ઉપર બેસાડ્યા છે એ અધિકારીઓ જે કાયદો છે એ કાયદાનો અમલ કરે, નહીં કે ધન્ના શેઠો માટે બનેલા પરિપત્રોનો અમલ કરે. તો પહેલા મોરબી કલેક્ટરમાં 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ડિટર્મિનેશન કમિટી અને એ કમિટી મુજબ અમને વેલ્યુઅર નીમવાની સત્તા, આ કોઈ પ્રક્રિયા થઈ નથી, બરાબર છે. અને 2025ની કેન્દ્ર સરકારની એસઓપી છે. અને આ જ વાત માનનીય કલેક્ટર શ્રી મોરબી સાથે અમારે સુખરામભાઈ જે અદાણીના પ્રતિનિધિ છે, બરાબર છે, અને અત્યારના વર્તમાન કલેક્ટર છે એ નહીં, ત્યારે ઝવેરી સાહેબ કલેક્ટર હતા, બરાબર છે, એની હારે અમે 1.5 કલાક ચર્ચા કરેલી છે. અને એ 1.5 કલાક ચર્ચાના અંતે આ વાત તો તમારે સ્વીકારવી જ પડે, કારણ કે જ્યારે કેન્દ્ર સરકારની એસઓપી હયાત હોય ત્યારે રાજ્ય સરકારની એસઓપી એ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. તો 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, બરાબર છે, ડિટર્મિનેશન કમિટી નિમણૂક નથી થઈ આપણે અહીંયા. તો શું કામ ના થઈ? અને શું કરવામાં સરકારને શું વાંધો હતો સાહેબ? આ તમે જે ટોલ ટેક્સમાંથી આવ્યા ને, એ ટોલ ટેક્સ ઉપરથી એકવાર ખટારો નીકળે ને 250 રૂપિયા લે છે. એકવાર ખટારો પસાર કરવાના 250 રૂપિયા લે. અને અમારા ખેતરમાં આ લોકો 30 વર્ષ સુધી 8 રૂપિયાના પ્રતિ મીટરના ભાવે થાંભલો ઉભો 30 વર્ષ માટે કરી દઈએ. 30 વર્ષના 8 રૂપિયા હેમંતભાઈ, 30 વર્ષ માટે સાહેબ.
₹8 પ્રતિ મીટરના ભાવે. તો સાહેબ આ મારે પૂછવું છે, સરકારના હગા શું થાય છે? 2025ના કાયદાને તમે તોડી નાખો, 2013ના જમીન સંપાદનના કાયદાને સરકાર તોડી અને નવો પરિપત્ર આ લોકોના ફાયદા માટે કરી દે. તો અમારા ફાયદા માટે, ખેડૂતોના ફાયદા માટે કોક તો નિર્ણય કરો. ગુજરાત સરકારે પરિપત્ર કર્યો છે, કાયદો નથી બનાવ્યો સાહેબ, બરાબર છે. અને કાયદાથી ઉપરવટ ક્યારેય પરિપત્ર ના હોય છે, મારો જે અભ્યાસ છે એ મુજબ, બરાબર છે. ગુજરાત સરકારે કાયદો વિધાનસભામાં પસાર કરીને નથી કર્યો કે ગુજરાતની જમીન એ વપરાશી હક માટેની હોય કે આ જમીન સંપાદનનો હોય. એના માટે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે, અને પરિપત્ર ક્યારેય કાયદાથી ઉપરવટ ના હોય. નંબર 1, એ પરિપત્ર જ્યારે કોઈ પણ કાયદા ઉપર પરિપત્ર બને તો એ કાયદાના શબ્દો જ્યારે ન સમજાય એમ હોય ત્યારે એ સરળીકરણ માટે પરિપત્ર બને છે, બરાબર છે. એની જે મૂળ વિભાવના છે, કાયદાની મૂળ વિભાવનાને પરિપત્ર મારી ન શકે. 1885નો ટેલિગ્રાફ એક્ટ એમ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. 2013નો જમીન સંપાદનનો 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ એમ કહે છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. 2013નો જમીન સંપાદનનો કાયદો એમ કહે છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર. આ ત્રણેય કાયદાઓ, બરાબર છે, ક્યાંય એમ નથી કહેતો કે જંત્રી ભાવના 7%, 15%, 25% આપવામાં આવે. એની મૂળ વિભાવના છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. તો જે ગુજરાત સરકારે જે પરિપત્ર કર્યો છે એ મૂળ વિભાવનાને મારી નાખી છે આ ભાઈબંધો માટે, અને અમને ખેડૂતોને ગળે ટૂંપો દે છે. એક વખત 10 લાખ નથી જોતા, 20 લાખ નથી જોતા, 50 લાખ એક વખત શું કામ? તમે અમારા ખેતરમાં થાંભલો નાખો, એમાંથી તમે 100 વર્ષ કમાવાના છે, અને મને એક વખત 5 લાખ આપીને વાત પૂરી કરી દેવાની. અને થાંભલો તમે ક્યાં જમીન વેચાતી લઈ લીધી છે, સંપાદન કરીશ તો સંપાદન કરીને લઈ લો ભાઈ. ધારો કે તમે 80/80 ની જમીન છે, એને અત્યારે જે ભાવ હાલતો હોય એ ભાવે સરકારના નિયમ પ્રમાણે વેચાતી લઈ લો, મંડી મારજો તમે થાંભલા માટે, પછી જે કરવું એ કરજો. જમીન વેચાતી નથી લેતી. એનો અર્થ એ જો આપણી જમીન ઉપર થાંભલો છે તો એનું એક વખત વળતર ન હોય, દર મહિને વળતર હોવું જોઈએ ભાડાના સ્વરૂપમાં. મોબાઈલ વાળો હોય કેમ દર મહિને દે? મોબાઈલ ના થાંભલો હોય તો દર મહિને, લાઇટ નો હોય તો એક વખત. તો લાઇટ ના મોબાઈલ ના થાંભલા ફરક એ છે તો લોઢાના થાંભલા બે સરકારના જ ગણાય. આમ તો મોબાઈલની કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું છે, ઇલેક્ટ્રિસિટી કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું. મોબાઈલ ના થાંભલો ભાડા ઉપર ને લાઇટ નો થાંભલો એક વખત મને. અહીંયા તો દીધું નથી પાછું, અહીં તો નવો વિષય છે આખો, દીધા વગર જ થાંભલો. ની વાત ક્યારે? એટલે મેં સરકારમાં આ બધી જ વસ્તુ ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત કરી હતી, પણ હવે દુર્ભાગ્ય એવું કે આપણા ખેતર સુધી હિટાશી ન આવે ત્યાં સુધી આપણે જેને ગોપાલ ભલન બરાડા પાડતો એને તો નવરો છે. હું ફેબ્રુઆરી મહિનામાં રાયડું પાડીને આવ્યો, પણ કોણ સાંભળે કે કોઈ પાડો ગાંગરતો લાગે ભૂખ્યો થયો હોય છે. ભાઈ અમે તો ગાંગરી થાય ક્યાં કે જાગો મારા માય બાપ, જાગો નકરા નહીં વધવા દે. છોકરા સિવાય કઈ વચ્ચે નહીં, જો આવું નવાયું છે. કાંઈ ખેતર નહીં, માલ નહીં, ઢોર નહીં, મિલકત નહીં, કાંઈ છોકરા જ વચ્ચે. પૂછવાનું તમારે મિલકતમાં તો કે અમારે 2. સરકારનો નિયમ હોય તો બધે એક જ હોવો જોઈએ. અમદાવાદના કોન્સ્ટેબલનો પગાર 35,000 ને સુરેન્દ્રનગર વાળાનો 30,000 એમ છે? બધાનો સરખો છે ને? સરકારનું જે હોય એ ગુજરાતના કોઈ પણ ખૂણે એક સરખું જ હોય. કોણના તલાટીનો પગાર 1200 રૂપિયા અને ભાવનગર વાળાનો 32,000 હોય. સરકારનો પગાર હોય કે સરકારનો ચાર્જ હોય કે સરકારની ફી હોય કે સરકારનો ભાવ હોય, બધું એક સરખું જ હોય. અહીંયા મોરબી હું કે હળવદ કે ધાંગધ્રા હું, છતાંય નોખું કેમ? એનો અર્થ એ કે આ મન ફાવે એમ હાલે છે. આમાં નીતિ નિયમ કાંઈ નથી, જ્યાં જેવું આવ્યું એવું કરી નીકળી જવાની વાત છે. જો અત્યારથી જ્યાં મન ફાવે એવું હાલતું હોય તો પાછળથી શું થાય? મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કચ્છ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત, આ કાયદાનો શબ્દ છે. ઓન પેમેન્ટ બંદોબસ્ત એટલે પૈસા આપીને પોલીસ ભાડે લેવાની કેટલી ઘટના બની, એમાં પોલીસનું ભાડું કેટલું આવ્યું? સરકારે મને લેખિતમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો કે દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 18 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી કંપનીઓ.
અહીં જે બધા આવ્યા છે સરકારી કામ કરવા નથી આવ્યા, ભાડે આવ્યા. આને ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવાય. કોઈક જુવાનિયા ભણેલા હોય તો આરટીઆઈ બારટીઆઈ કરજો જિલ્લામાં નાયન તે ભાડે આ કંપની પોલીસને પૈસા આપે કે અમારે 50 પોલીસ વાળાની જરૂર છે, એટલે ઓલા કે કેટલા રૂપિયા થાય તો કે 12 લાખ મોકલી દો. તો મેં વિધાનસભામાં એવી માંગણી કરી કે અમને ભાડે આપો, એને 4 પીએસઆઈ ભાડે આપો, ખેડૂતોને 2 પીએસઆઈ ભાડે આપો, અમારા બેન એના 4 ભલે બથો પર હા સુધી આપો, અને એના 4 ને આપણા 2 જેદી પતે તેથી થાંભલો નાખો. આપણને મારવા માટે કંપનીને સરકાર પોલીસ ભાડે આપે છે, જાઓ મારો. અને ભાડેથી સરકારી કામમાં નહીં, દેશનું કામ નહીં, સમાજનું કામ નહીં, રાષ્ટ્રના કામ માટે નહીં, ભાડે મારવા માટે પોલીસ મળે છે આ ગુજરાતની અંદર. દોસ્તો યાદ રાખજો બધા વતી. અને કંપનીની વાત મજાની છે કે એરપોર્ટ ઉપર જઈ 4 વ્હીલ મૂકો તો 1 કલાકના 300 રૂપિયા ભાડું છે. આપણા ખેતરમાં 100 વર્ષ થાંભલો મૂકવાના પૈસા ખાલી 5 લાખ 10 લાખ 20 લાખ કલાક ઉપર અમને ભાડું આપી દે. ભલે થાંભલો મારો કલાક ઉપર નક્કી કરો, કલાકના 1000 રૂપિયા તમ તાર ભલે રહ્યો. કેમ એમ નહીં? એરપોર્ટ ઉપર કલાક ઉપર ભાડું છે, પાર્કિંગ ચાર્જ નું રેલવે સ્ટેશન જાવ તો કલાક ઉપર ભાડું છે કે નહીં? સુલભ શૌચાલય નો ચાર્જ છે, ત્યાં લેવાનું કાંઈ નથી, દેવાનું છે ત્યાં ચાર્જ લેવાનું. હા, આખું ખેતર પડી જાય. ખબર છે? 10 રૂપિયા 5 રૂપિયા શું કામ? એનું છે. તો આ ખેતર આપણું છે, લાવો ચાર્જ. એક જ વખત પૈસા કેમ? હું હજુ એમ કહું છું 10 લાખ આપે કે 20 લાખ આપે એ તો લેવાના છે, પણ એક જ વખત કેમ? તમે સમજો કે આ પાલભાઈ આંબલિયાના શબ્દો હોય, ગોપાલ ઇટાલિયાના શબ્દો હોય, વર્ષોનો અનુભવ અને વર્ષોથી જે રજૂઆતો સાંભળતા હોય, અલગ અલગ પ્રશ્ન બાબતે કામ કરતા હોય, તેનું પરિણામ છે. આમનામ કોઈ મોટા નેતા નથી બનતા, આમનામ કોઈ એક પદ સુધી નથી પહોંચતા. તમે જુઓ કે આપણે ત્યાં સમાજમાં એક નેતાનો વર્ગ હોય કે જેનો લોકો માન સન્માનની દ્રષ્ટિએ જોઈ, અને એક નેતાનો વર્ગ હોય કે જે ફક્ત ચૂંટણી જીતતા જાણતો હોય, ચૂંટણી કઈ રીતે જીતવી એની પાસે કળા હોય, પરંતુ પબ્લિક વચ્ચે જુઓ તેના માટે એટલો પ્રેમ ના હોય, એને પોતે પણ એટલી ખબર ના પડતી હોય, પોતે પણ એટલા શિક્ષિત ન હોય. ખેર ખેડૂતો માટે લડત લડવી, ખેડૂતો માટે લડત ચલાવવી અને તેમાં સફળતા મેળવવી ખૂબ મોટી વાત છે. હાલ લડત ચાલી રહી છે. પાલ આંબલિયા દ્વારા જે વાત કરવામાં આવી, ખેડૂત નેતા પાલભાઈએ જે અતિ મહત્વની વાત કરી છે ખેડૂતો માટે, અને ગોપાલ ઇટાલિયાએ જે અતિ મહત્વની વાત કરી છે ખેડૂતો માટે, એ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.